સાંભળો ને, આ વેવાણ આવ્યા હતા અને મને કહેતા હતા કે આ તમે લગ્ન લાંબુ ન ઠેલાવો, આને વહેલી તકે કરી નાખો. અને આપણી દીકરી દામિની છે કે જે માનતી નથી, એક જ જીદે ચડી છે, મારું ભણવાનું પૂરું થાય પછી જ બેનના લગ્ન કરીશું. પણ વેવાણ એમ કહેતા હતા કે તમારા ઘરમાં તમારી દીકરી દામિનીનું જ ચાલે છે, એટલે આમ જોવા જઈએ તો ન બોલવાનું જ કહીને ગયા છે. પણ હવે આપણે દામિનીને પણ સમજાવી કેમ? પણ વેવાણને ખબર જ ન પડવા દેવાય કે દામિની ના પાડે છે એમ. આપણે કહેવાય અમે ના પાડીએ છીએ, અમે ઘર મેળે પ્રયાણ કરીને તમને કહેવું. જો એને ખબર પડશે કે આનું ઘરમાં દામિનીનું ચાલે છે તો એમ થાય કે ઓહો, મા બાપનું કંઈ હાલતું નહીં હોય ઘરમાં, આવા મોટા ફેસલા છોકરા લેતા હશે. અરે મેં કહ્યું એવું નથી, મારી દીકરીને એની બેન સાથે વરસ દાડો રહેવું છે અને એનું છેલ્લું વરસ છે ભણતરનું, તો એ એની બેન સાથે રહી લે પછી લગ્ન લે એટલા માટે. હવે આ વાત માટે આપણે દામિનીને સમજાવી તો પડશે જ. એ સમજવા જ તૈયાર નથી. આવી લે સમજાવી લેજે. શું સમજાવવાનું છે? હા બેટા, વાત એમ છે કે વાત એમ છે કે મીરાબેનના સાસુ ઘરે આવ્યા હતા અને એમનું કહેવું એમ હતું કે આ લગ્ન 1 વર્ષ દિવસ ઠેલાવો એ લાંબો સમય નથી લાગતો. અને એમ પણ કહ્યું એમને કે જો સંબંધને વધારે સમય આપે ને તો ક્યારેક એમાં તિરાડ પણ પડે. એટલે બેટા, મારું ને તારા પપ્પાનું એવું માનવું છે કે આપણે આ 2 મહિનામાં જે લગ્ન લેવાની વાત કરી છે એમાં હા પાડી દેવી જોઈએ. પાડી દો, મને કંઈ વાંધો નથી. શું શું વાતો ચાલી રહી છે? તારા લગ્ન વિષયની જ વાત ચાલે છે. હવે 1 વર્ષ પછી જ કરવાના છે તો પછી વિચારવાનું શું? છોડો ને એ વાતને. શાંતિ રાખ. તારા સાસુ આવ્યા હતા અને એમ કહેતા હતા કે વહેલી તકે લગ્ન લેવા છે, પણ દામિનીના લીધે આપણે 1 વર્ષ લંબાવ્યું હતું. તો દામિની તું હા પાડે છે? હા, હું હા પાડી રહી છું, કારણ કે મને જે વાંધો હતો ને એ સોલ્વ થઈ ગયો છે. મને એવું હતું કે હવે આ મારી બેન વધીને 2 જ મહિના આ ઘરમાં રહે છે, એના કરતાં તો સારું છે કે 1 વર્ષ હું રાખું એને, તો ઇટ્સ ઓકે ને. ભલે જાતી એ જતી રહે છે ને પછી એનો રૂમ પણ હું લઈ લઈશ. ઓ મેડમ, મેં ક્યારે આવું કહ્યું કે મારે જલ્દી જવું છે એમ? પ્લીઝ હા, તું છે ને તારી મનની વાતો તારી પાસે રાખ. મમ્મી કંઈ પણ બોલે ને કંઈ પણ કરે. બસ હા, તમે લોકો છે ને પાછો ઝઘડો શરૂ નહીં કરતા. મારે તને સવાલ કરવો છે. આ છેલ્લા કેટલાય દિવસથી મંડાણીથી 1 વર્ષ ઠેલવવું છે અને હવે અચાનક માની કેવી રીતે ગઈ? આમ તો બહુ મોટા ભાષણ આપતી હતી કે ના, માણસને સમજવા જોઈએ, ઓળખવા જોઈએ, પારખવા જોઈએ, તો તે પારખી લીધા. હા, એટલે રાજી થઈ ગઈ તું? પારખી લીધા, પારખવાના હતા ને હવે એના માટે વર્ષ દિવસની જરૂર નથી. હા, જે પણ સમય હતો ને એટલામાં મેં છે ને સમજવાના હતા, જોવાના હતા ને એને જોઈ લીધા છે. અને સાચું કહું, મને છે ને અત્યાર સુધી આપણા દેવાંગ કુમાર એના ઉપર વિશ્વાસ નહોતો, પણ હવે મને વિશ્વાસ આવી ગયો છે કે દીદીને સહન કરી જ લેશે. હા, એટલે દેવાંગ કુમારની દયા આવતી હતી, સમજાય ને? સહન કરી લેશે? અરે તું કેવા શું માંગે? આમ ગોળ વાત નહીં કરને બેટા, જે કહેવું હોય સીધું કહી દે ને. શું મમ્મી, ટુ બી ઓનેસ્ટ, મને છે ને દીદીની ચિંતા હતી કે દીદી એ ઘરમાં જશે તો એ લોકોની સાથે સેટલ થશે કે નહીં થાય, ત્યાં એને રાખશે કે નહીં રાખે, જીજુ કેવા હશે કેવા નહીં. બસ એટલા માટે શું કહેતી હતી કે આપણે વર્ષ દિવસ ખમી જઈએ ને તો ખબર પડી જાય કે દેવાંગ કુમારનો નેચર કેવો છે, એમના ઘરના કેવા છે, બધું જાણી લઈએ ને. એટલે તો તને ખબર પડી ગઈ કે આ તારા દેવાંગ કુમાર મારા હસબન્ડ કેવા છે? હા, મને ખબર પડી ગઈ કે એ બહુ સારા છે અને હવે તો તું એમની સાથે લગ્ન કરવાની છે એટલે એમની છે ને આ એમના જીવનની છેલ્લી અને પહેલી ભૂલ હશે. તું દામિની, બસ હા, તું બહુ જ જિદ્દી થઈ ગઈ છે. પહેલાં પણ એવી હતી ને અત્યારે વધારે થઈ ગઈ છે. અને શું આ બેનની વાતમાં ખેંચવાની જ વાત કરે છે? જો હવે હું માની ગઈ છું, હવે કોઈ કઈ બોલશે ને તો હું પાછો મારો નિર્ણય ચેન્જ કરી લઈશ. અને તમારે કઈ બોલવું છે? હા હા, આ કઈ તારે કઈ નવું નાટક તો નથી ને? આનું કાંઈ નક્કી નહીં. આપણે બધું નક્કી કરીને પછી કે નહીં હવે 2 મહિના પછી ઓર, પછી પાછા 2 મહિના પછી ઓર. હા,
એ વાત તમારી એકદમ સાચી, કારણ કે દીકરી તમારી ને પૂરેપૂરી તમારા પર ગઈ છે. અને તને તો ખબર છે, અને હું જેમ દામિની કહે ને એમ જ હું કરવાળો છું. હા તો કરો ને, અમે ક્યાં ના પાડીએ છીએ. ચલો લગ્ન કરવાના છે. કરવાના છે કરવાનું ફાઇનલ. ફાઇનલ પપ્પા. હા તો સિક્કો લગી ગયો હાલો. પણ પછી આ તારી કોલેજ પરીક્ષા આ બધું કઈ વાંધો નહીં, 2 મહિનાનું એમ પણ વેકેશન છે ને, જો. તો હવે બેનના લગ્ન કરીને જઈશ. અચ્છા, એટલે પોતાનું વેકેશન આવ્યું ને એટલે લગ્ન નક્કી કર્યા છે. હોશિયાર. હોશિયાર. જોયું, હજુ પણ હા બેમાં કોઈ સુધારો નહીં આવ્યો. જેવી નાની હતી ને એવી જ બે ઊંચી બાવલી. આવ મમ્મી. આને હું કાંઈ નહીં, તમને આને તો માથે હાથ ફેરવી છે. હા, તમે તો માથે હાથ જ પહેરવશો ને. અમારી આ લાડકી હવે મહિના 2 મહિનામાં આ ઘરેથી જતી રહેશે. પછી છે ને આ રાજ કરશે, પણ હું રડીશ નહીં બેટા, કારણ કે મારી દીકરી તો આ શહેરમાં છે ને, જ્યારે મને મન થશે ને હું લઈ આવીશ અને મળી પણ આવીશ. અને હું પણ આવતી રહીશ. હા, પણ તને છે ને અહીંયા નહીં પરણાવું. આ સિટીથી 10 કલાકનો રસ્તો હોય ને એટલી દૂર સિટીમાં પરણાવીશ. હું જાતે જ ગોતી લઈશ. ઓ